શાશ્વતી હોળીની આરાધનાનો આજે છઠ્ઠો દિવસ છે. સમ્યક દર્શન પદની આરાધનાનો દિવસ છે. આજના સ્વાધ્યાયનો પ્રારંભ મંગલાચરણથી કરીશું. મંગલાચરણ. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચનમોકારો સવ્વપાવપણાસનો મંગલાણં ચ સૌવેસિં પરમં હવૈ મંગલમ. નમો દુર્વારરાગાદિ વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયી. પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશી નિર્વિશેષ મનસ્કાય શ્રીવીર સ્વામિને નમઃ. કૃતાપરાધેપી જને કૃપામંતરતારયો ઈષદ્બાષ્પાર્દયોર્ભદ્રં શ્રીવીરજિનનેત્રયો. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકાર બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. શાશ્વતી હોળીની આરાધના આયુર્વેદ તપથી આપણે કરતા હોઈએ છીએ. 9 દિવસની આ આરાધના શાશ્વતી આરાધના મનાયેલી છે. દરેક ચોવીસીમાં દરેક ક્ષેત્રોમાં આ દિવસોમાં નવપદની આરાધના થતી હોય છે. તેથી આ દિવસોમાં થતી આરાધનાને શાશ્વતી હોળીની આરાધના કહેવામાં આવે છે. 9 દિવસના આ અનુષ્ઠાન દરમિયાન આપણે 9 પદની આરાધના કરીએ છીએ. પ્રત્યેક દિવસે એક પદની આરાધના કરતા કરતા આપણે આજે છઠ્ઠા દિવસે છઠ્ઠા પદની આરાધના તરફ આગળ વધી રહ્યા છીએ. પહેલા 2 દિવસે ગુરુ તત્વની આપણે આરાધના કરી અરિહંત અને સિદ્ધ પરમાત્મા. પછીના 3 દિવસોમાં ગુરુ પદની આરાધના કરી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત. આજે આપણે ધર્મ તત્વની આરાધના તરફ આગળ વધી રહ્યા છીએ. આજના તત્વની આજનું જે પદ છે તેની આરાધના એટલે સમ્યક દર્શનની આરાધના. હવેના 4 દિવસો દરમિયાન આપણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપની આરાધના કરીશું. સમ્યક દર્શન જૈન ધર્મનો આ એક વિશિષ્ટ અને અત્યંત મહત્વપૂર્ણ 3 પદની આરાધના છે. 9 દિવસની આરાધના, 9 પદની 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 આરાધના,
તત્વ છે, પદ છે. આપણે શરૂઆતના દિવસોમાં પણ એ વાત કરી કે સમ્યક દર્શન એ ધર્મનો પ્રવેશ દ્વાર છે. સમ્યક દર્શનથી જ ધર્મની આરાધનાની શરૂઆત થાય છે. સમ્યક દર્શન ન હોય તો મિથ્યા દર્શન હોય, અને જ્યાં સુધી મિથ્યા દર્શન હોય ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. સમ્યક ન હોય તો ધર્મનો પ્રવેશ પણ થતો નથી. મનઃજીણાણમ આણમ એ જે સજ્જાય છે એમાં શ્રાવકના કર્તવ્યોની વાત કરવામાં આવી છે કે શ્રાવકોએ શું શું કરવું જોઈએ. મિચ્છમ પરિહર ધરઈ સંમતમ, કે મિથ્યાત્વનો ત્યાગ કરી દેવો જોઈએ અને સમ્યક્ત્વને ધારણ કરવું જોઈએ. શ્રાવકોના કર્તવ્યની અંદર શરૂઆતમાં જ આ વાતનો ઉલ્લેખ કર્યો. એનો અર્થ એ છે કે કેટલું મહત્વપૂર્ણ આ તત્વ છે. આપણે વસગરમ સ્તોત્ર રોજ બોલીએ છીએ. આર્ય ભદ્રબાહુ સ્વામીએ આ સ્તોત્રની રચના કરી. એમાં એમ કહું કે તુહ સમત્તે લદ્ધેવી ચિંતામણી કપ્પપાય વપયે પાવંતી અવિઘ્નેણમ જીવાયરા મરમ ઠાણમ. તુહ સમત્તે લદ્ધેવી, હે ભગવાન, તમારા દર્શાવેલા સમ્યક દર્શનને પ્રાપ્ત કરી. એ સમ્યક દર્શન કેવું છે? તો કહે છે કે ચિંતામણી કપ્પપાય વપયે, આ સમ્યક દર્શન ચિંતામણી રત્ન અને કલ્પ વૃક્ષ કરતા પણ અધિક મૂલ્યવાન છે. એવું સમ્યક દર્શન તમારું જો પ્રાપ્ત થાય તો દિવાહેરા મરમ ઠાણમ, જીવ અજરામર પદને એટલે કે મોક્ષ પદને બહુ જલ્દીથી પ્રાપ્ત કરી લે છે. દિવાહેરા મરમ ઠાણમ, આ પદને પ્રાપ્ત કરવું એ ચિંતામણી રત્નથી પણ મળી શકતું નથી કે કલ્પ વૃક્ષથી પણ આપણને પ્રાપ્ત થઈ શકતું નથી. પરમાત્માની ભક્તિ કરવાથી, તત્વનો બોધ કરવાથી અને ગુરુને સમર્પિત થવાથી આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એટલે વ્યવહાર નહીંથી સમ્યક દર્શન માટે કહેવાયું કે જે સુદેવ, સુગુરુ અને સુધર્મ એના પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધારણ કરે છે તે સમ્યક દર્શન છે. શ્રદ્ધા હોવી અને અનન્ય શ્રદ્ધા હોવી, અગાઢ શ્રદ્ધા હોવી એ જુદી વાત છે. આપણે જ્યારે જ્યારે સમ્યક દર્શનની વાત કરીએ છીએ ત્યારે આપણે સુલસાને યાદ કરીએ છીએ. સુલસા એ શ્રમણ ભગવાન મહાવીરના શાસનની એક ઉત્તમ શ્રાવિકા છે. પરમાત્મા ઉજ્જૈની નગરીમાં વિચરી રહ્યા હતા ત્યારે એમને વંદન કરવા માટે અંબળ પરિવ્રાજક આવ્યો હતો. એ અંબળ પરિવ્રાજક રાજગૃહી નગરથી આવ્યો હતો અને પાછો રાજગૃહી તરફ જઈ રહ્યો હતો. ત્યારે એણે પરમાત્માને પૂછ્યું છે કે હું રાજગૃહી નગરમાં જઉં છું, તો કોઈ આપનું કામ હોય તો મને બતાવો, એ કામ હું કરીશ. પરમાત્માએ કહ્યું કે ત્યાં એક સુલસા નામની શ્રાવિકા રહે છે. એ સુલસા શ્રાવિકાને ધર્મ લાભ કહેજો. આ સાંભળીને અંબળ પરિવ્રાજકને બહુ આશ્ચર્ય થયું કે રાજગૃહી નગરની અંદર પરમાત્માના અનેક ભક્તો રહે છે. સૌથી મોટામાં મોટો ભક્ત તો શ્રેણિક મહારાજા પોતે રહે છે. ત્યાં શાલિભદ્ર છે, ત્યાં ધન્ય કુમાર છે, ત્યાં બીજા પણ અનેક એમના ભક્તો રહે છે. એમાંથી કોઈને યાદ ન કર્યા અને આ સુલસાને યાદ કરી. એનો મતલબ કે કોઈ વિશિષ્ટ વ્યક્તિ હોવી જોઈએ જેને પરમાત્મા યાદ કરે. પણ એને થયું કે આવા યાદ કરવા પાછળનું કોઈક એનું વિશિષ્ટ લક્ષણ હશે, તો મારે એ જાણવું છે કે એનું કયું વિશિષ્ટ લક્ષણ પરમાત્માને પણ એમ આકર્ષિત કરે છે કે
કોઈ એમને એમ કહે કે તમે ત્યાં રાજગૃહી જાઓ તો સુલસાને ધર્મ લાભ કહેજો, તો આ કોઈ એક વિશિષ્ટ વ્યક્તિ હોવી જોઈએ, પણ એનું વૈશિષ્ટ્ય, એની અંદર કયા ગુણો રહ્યા છે એની મારે જાંચ કરવી છે, એની મારે પરીક્ષા કરવી છે. રાજગૃહી પહોંચે છે, જુદા જુદા વેશ ધારણ કરીને, બહુરૂપી છે, વેશ પરિવર્તનની વિદ્યા જાણે છે. એટલે પહેલા દિવસે બ્રહ્મા નું રૂપ ધારણ કર્યું અને રાજગૃહી નગરની બહાર એક વૃક્ષની નીચે બેસીને ત્યાં ધ્યાનસ્થ દશામાં બેઠા છે. સવારથી લોકોની અવર જવર હતી. પહેલા તો લોકોને આશ્ચર્ય થયું કે ત્યાં કોણ બેઠું છે. ત્યાં જઈને જુએ છે તો સાક્ષાત બ્રહ્મા દેખાય છે. કે ધીરે ધીરે નગરની અંદર વાત પ્રસરી કે આજે સાક્ષાત બ્રહ્મા આપણા નગરની બહાર પાદરે પધાર્યા છે, સીમમાં પધાર્યા છે. એટલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે. કૌતુક હોય ત્યાં આમંત્રણ આપવાનું નથી હોતું, લોકો સામેથી દોડીને આવતા હોય છે. સમ્યક દર્શનનું એક લક્ષણ છે કે શ્રદ્ધા, એવી શ્રદ્ધા, અવિહળ શ્રદ્ધા, પરમ શ્રદ્ધા. એટલે પરમાત્માએ એમની અંતિમ દેશનામાં કહ્યું કે ઘણી બધી વસ્તુઓ દુર્લભ છે. મનુષ્ય ભાવ પામ્યા પછી પણ ઘણી વસ્તુઓ દુર્લભ, એટલે બહુ પુણ્ય કર્યો હોય, બહુ પુરુષાર્થ કર્યો હોય, બહુ મહેનત કરી હોય તો પ્રાપ્ત થાય. એમણે એમની અંતિમ દેશનામાં કહ્યું કે ચત્તારી પરમંગાણી, ચાર એવી બાબતો છે જે પરમ દુર્લભ છે. માણુસત્તમ સુરી શ્રદ્ધા, સંજમમી વિરિયમ ચ. એમણે કહ્યું કે સૌથી પહેલો તો મનુષ્ય ભાવ પામવો અત્યંત દુર્લભ છે. પરમાત્માએ આવું કેમ કહ્યું હશે એવો આપણને વિચાર આવતો નથી. અને જ્યાં સુધી એ વિચાર ન આવે ત્યાં સુધી મનુષ્ય ભાવની એક એક પળ ઉપયોગમાં લેવાનો ભાવ પણ ન જન્મે. જે દિવસે આપણને આ મનુષ્ય ભાવની દુર્લભતા સમજાય જાય, જે દિવસે આપણને ખ્યાલ આવે કે આ મનુષ્ય ભાવ એમને એમ નથી મળી ગયો. લોટરીની ટિકિટ ખરીદી હોય અને અચાનક લોટરી લાગી જાય એવું નથી બન્યું. આ મનુષ્ય ભાવ પૂર્વે અનેક ભાવોના શુભ કર્મોનું પરિણામ છે. શુભ કર્મો કરવા દ્વારા જે પુણ્ય કર્મનો બંધ થયો, અનેક ભાવો વિદ્યા, એ અનેક ભાવોના પુણ્ય કર્મનો સરવાળો થતો ગયો, ભેગા થતા ગયા, અને એના કારણે આપણને આજે મનુષ્ય ભાવ મળ્યો છે. તે કહે છે ચત્તારી પરમંગાણી દુલ્હાણી યહ જંતુઓ માણુસત્તમ સુરી શ્રદ્ધા સંજમમી વિરિયમ ચ. કે મનુષ્ય ભાવ મળવો દુર્લભ છે. મનુષ્ય ભાવ મળ્યા પછી બધા જ મનુષ્ય ભાવને સાર્થક કરી શકતા નથી. મનુષ્ય ભાવ પામ્યા પછી ઘણા બધા એમને વેડફી નાખે છે. સિદ્ધર્ષિ ગણી આના માટે એક બહુ અદ્ભુત રૂપક રચે છે. સિદ્ધર્ષિ ગણીની જે રચના છે ઉપમિતિ ભવ પ્રપંચા કથા, એની અંદર એક શરૂઆતમાં જ આ બાબતને જણાવવા માટે કે એ જાણીને આપણને ખ્યાલ આવે કે આપણું ધર્મ, આપણું આ મનુષ્ય ભાવ, એમાં શ્રુતિ અને શ્રદ્ધા અને એનું આચરણ એ કેટલું ધીરે 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 દુર્લભ છે. મનુષ્ય ભાવ મળવો દુર્લભ છે. સિદ્ધર્ષિ ગણીએ વાત કરી અને એક રૂપક રચ્યું. પરમાત્માએ એમની અંતિમ દેશનામાં પણ એક વાત કરી કે શ્રદ્ધા પરમ દુલ્હા. શ્રદ્ધા પરમ દુર્લભ છે. બીજું બધું મળી જાય, ધન મળી જાય, માન મળી જાય, પદ મળી જાય, આ બધું મળી શકે, પણ શ્રદ્ધા થવી એ પરમ દુર્લભ છે. બીજા બધા માટે દુર્લભ કહું, પણ શ્રદ્ધા માટે કહું કે પરમ દુલ્હા, પરમ દુર્લભ છે આ શ્રદ્ધા. અને એ શ્રદ્ધા થાય તો જ ધર્મનો માર્ગ ખુલે છે, ધર્મમાં આગળ વધી શકે છે.
અંબળ પરિવ્રાજક આ બ્રહ્માનું રૂપ લઈને બેઠા છે. ધીરે ધીરે લોકોની અંદર કૌતુક છે, લોકો વિચાર કરે છે કે સાક્ષાત બ્રહ્મા આવ્યા છે તો જઈ આવીએ, દર્શન કરી આવીએ. જે એ પરંપરાના એટલે હિન્દુ પરંપરાના લોકો છે તો ભક્તિથી આવીને વંદન કરી ગયા. જે અન્ય ધર્મના છે એને કૌતુક પણ થયું એ ચલો આપણે જોઈ આવીએ તો ખરા કેવા છે, કેવા દેખાય છે. સાક્ષાત ભગવાન આવ્યા હોય તો એ ભગવાન કેવા દેખાય છે એકવાર જોઈ તો લઈએ. એટલે કેટલાક કૌતુકથી આવ્યા, કેટલાક ઉત્સુકતાથી આવ્યા, કેટલાક લોકો આશ્ચર્ય જોવા માટે આવ્યા અને કેટલાક લોકો જેવી રીતે મ્યુઝિયમમાં જાય, મ્યુઝિયમમાં જઈને જોઈ આવે કે શું શું છે. આપણા ગામની અંદર આવું સરસ મજાનું મ્યુઝિયમ છે તો એકવાર જોઈ લઈએ. બીજું કોઈ ઘરે આવ્યું હોય તો એને પણ લઈ જઈએ કે ભાઈ ચલો આજે આપણે મ્યુઝિયમ જઈએ. પણ જયારે મ્યુઝિયમ જોવા જઈએ અને ત્યાં પ્રતિમાજી હોય જિનેશ્વર ભગવાનની, ત્યારે આપણા ભાવો કેવા હોય, આપણે કેવી રીતે એ પ્રતિમાને જોતા હોઈએ છીએ. પાછળ હાથ હોય, આગળ આપણે ફરતા હોઈએ અને એ પ્રતિમાને જોતા હોઈએ. જેવી રીતે બીજી પ્રતિમા જોઈએ તેવી જ રીતે આપણે એ પ્રતિમાને પણ જોતા હોઈએ છીએ. એવી રીતે પણ અહીંયા કેટલાક લોકો બ્રહ્માને જોવા માટે આવ્યા છે. ખાલી સમય પાસ કરવા માટે, ખાલી કૌતુક જોવા માટે, ખાલી ઉત્સુકતાથી, ખાલી મનોરંજન માટે કેટલાક લોકો આવ્યા છે. વાત તો પહોંચી છે સુલસા પાસે, પણ સુલસાને પણ આ સમાચાર મળ્યા છે કે સાક્ષાત બ્રહ્મા આવ્યા છે ને આખું ગામ વંદન કરવા ગયું છે, દર્શન કરવા ગયું છે. જૈનો પણ ગયા છે, અજૈનો પણ ગયા છે. એના નોકરો અને ચાકરો પણ જઈ આવ્યા છે અને આવીને સુલસાને કહે છે કે શેઠાણી ખરેખર દર્શન કરવા જેવા છે. આ ભવ સુધરી જશે. આપણને આવું પુણ્ય કર્યું હોય તો જ દર્શન મળે, બાકી આવું દર્શન મળે નહીં. સુલસાના મનમાં કેવા ભાવો આવે હશે, કૌતુક જાગ્યું હશે કે નહીં, ઉત્સુકતા થઈ હશે કે નહીં, એના મનની અંદર કેવા વિચારો ચાલતા હશે. એના મનની અંદર એક જ વિચાર છે કે મારા પ્રભુજી એ આ જગતમાં મારા માટે સૌથી શ્રેષ્ઠ છે. એમને જોયા પછી હવે બીજું કશું જોવાનું મન થતું નથી. પરમાત્માનું દર્શન થઈ ગયું, એ જ મારા માટે સર્વશ્રેષ્ઠ દર્શન છે. આવું એનો ભાવ છે. એના મનની અંદર કોઈ ઉત્સુકતા પેદા થઈ નથી. પરમ શ્રદ્ધા છે, પરમાત્મા પ્રત્યેની પરમ શ્રદ્ધા છે. આપણે દેરાસર જઈએ છીએ ત્યારે આપણને પરમાત્માના દર્શન પ્રતિમા રૂપે થાય છે કે સાક્ષાત પરમાત્મા રૂપે થાય છે. આપણા પોતાની અંદર જે સમ્યક દર્શન છે એ સમ્યક દર્શન વ્યવહારથી છે, એટલે કહેવાનું, વ્યવહારથી એટલે કહેવાનું સમ્યક દર્શન છે કે નિશ્ચયથી એટલે વાસ્તવિક સમ્યક દર્શન છે. એના કેટલાક લક્ષણો બતાવ્યા છે, બહુ સરળ લક્ષણો છે. જે શાસ્ત્રકારો છે જેમણે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, આગમો ભણ્યા છે, ભગવાનની વાણીને પચાવી છે, એવું કહે છે કે જીન મુદ્રા દેખીને ઉપજે અભિનવ હર્ષ. જિનેશ્વર ભગવાનની પ્રતિમા જોઈને નવો નવો હર્ષ ઉત્પન્ન થાય. આપણે પહેલા દિવસે આવ્યા, પ્રતિમાજી આપણા નગરમાં પધાર્યા ત્યારે આપણને ઉત્સુકતા હતી કે વાહ ચલો જોવા જઈએ. આપણા નગરની અંદર ભગવાનની પ્રતિમા આવી ગઈ. આપણને ખબર ન હોય ને કોઈનો ફોન આવે તો તરત જ આપણે કહીએ કે હા ચલો આપણે પણ આવીશું. બીજા દિવસે કોઈ કે ફોન કરે કે ભાઈ ભગવાનના દર્શન કરવા જઉં છું, તમારે આવવું છે? ના ના, હું તો કાલે જ જઈ આવ્યો છું. હું કાલે જઈ આવ્યો છું, હવે મારે ટાઈમ નથી, મારે બહાર જવાનું છે, બીજી જગ્યાએ જવાનું છે, અને બેસી રહે સામે ટીવી સામે અથવા સ્માર્ટફોન ઉપર. અહીંયા કહે છે કે જુન મુદ્રા દેખીને ઉપજે અભિનવ હર્ષ. જ્યારે જ્યારે પ્રતિમાજીનું દર્શન થાય ત્યારે ત્યારે ગઈકાલે જે હર્ષ ઉત્પન્ન થયો હતો એના કરતા વધુ હર્ષ ઉત્પન્ન થાય. આપણી જે પ્રિય વ્યક્તિ હોય, જેને આપણે બહુ પ્રિય ગણતા હોઈએ,
એના જોવામાં ક્યારેય આપણને કંટાળો આવતો નથી. દરેક વખતે જોતી જ વખતે આપણને આનંદ થાય, વારંવાર જોવાનું મન થાય. એ મળવા આવ્યા હોય ને જાય ત્યારે આપણે છેક દરવાજા સુધી નહીં, આપણે છેક ડ્રાઈવ વે સુધી જઈએ, ગાડીમાં બેસી જાય, એ કાર ચાલુ કરી દે પછી પણ આપણે જોતા રહીએ અને એ પણ આપણને જોતા રહે અને આપણે કહીએ કે ફરી ફરી આવજો, વહેલા વહેલા આવજો. બહુ મજા આવી. પરમાત્માનું દર્શન કરતી વખતે આપણા મનની અંદર શું ભાવ ઉત્પન્ન થાય છે? જલ્દી જલ્દી નીકળીએ, જલ્દી જલ્દી બહાર જઈએ, જલ્દી જલ્દી એમ્બિલ કરી લઈએ અને જલ્દી જલ્દી બહાર જઈએ. આપણને પરમાત્માનું દર્શન કેવું લાગે છે? શ્રદ્ધા પરમ દુલ્હા કે શ્રદ્ધા પરમ દુર્લભ છે. અહીંયા એનો આપણને એની પ્રતીતિ થાય છે કે હું વ્યવહારથી દર્શન કરું છું, ભાવથી દર્શન કરું છું, કેવી રીતે દર્શન કરવું? આપણને ભક્તામર આવડે છે. ભક્તામરની અંદર માનતંગ સૂરીએ પરમાત્માની ભક્તિ કરતા કરતા કીધું કે હે ભગવાન, તમને જ જોયા કરું, બસ તમારું જ, મને બીજું કાંઈ હવે જોવું નથી. જે આંખ મળી છે એ આંખ શેના માટે મળી છે? પંચેન્દ્રિય પણું, પાંચ ચક્ષુરેન્દ્રિય પણું મળ્યું છે, ચક્ષુરેન્દ્રિય મળી છે, તો એનાથી મારે શું જોવું અને શું ન જોવું એ વિવેક તો આપણી પાસે હોવો જોઈએ. અને એ વિવેક એ છે કે મને જે જોવા જેવું મળ્યું છે, જીન મુદ્રા, જીન પ્રતિમા, એને જોઈને અભિનવ હર્ષ, રોજ રોજ નવો નવો હર્ષ, રોજ રોજ નવો નવો આનંદ ઉત્પન્ન થવો જોઈએ. ભવ દવ તાપ શમે, આવો જેને હર્ષ ઉત્પન્ન થાય એના આ ભવ રૂપી જંગલ છે, એ જંગલની અંદર લાગેલું દાવાનળ આખા જંગલને બાળી નાખે. આપણા હૈયાને આ સંસાર બાળી રહ્યો છે, આપણા મનને તાપ આપી રહ્યો છે. શમે અહીં દેહનો, જીમ બુડે પુખર, જીમ બુઠે પુખર વર્ષ, એટલે કે જેવી રીતે પુષ્કરાવર્ત મેઘ પડે. પરમાત્માની પ્રતિમા સમક્ષ આપણે જ્યારે ચૈત્ય વંદન કરીએ છીએ ત્યારે સૌથી પહેલી જે સ્તુતિ બોલીએ છીએ એમાં આપણે કહીએ છીએ સકલ કુશલ વલ્લી પુષ્કરાવર્ત મેઘો. શું બોલીએ છીએ? એ સકલ કુશલ વલ્લી, હે પરમાત્મા, તમે સકળ કુશળના વેલ સમાન છો. તમે મારા હૈયાની અંદર અને તમે મારા મનની અંદર સ્થાપિત થઈ જાઓ એટલે બધે જ મંગલ જ મંગલ, કુશળ જ કુશળ, મને કોઈ જાતની ચિંતા ન રહે. આપણે શ્રીપાળ રાજાના રાસની અંદર શ્રીપાળના જીવનની ઘટનાઓનું વર્ણન કરે છે. તે વખતે પેલો ધવલ શેઠ શ્રીપાળની સંપત્તિ પડાવી લેવા માટે સમુદ્રમાં ફેંકી દે છે. શ્રીપાળને ઉપર બોલાવી, ડેક ઉપર બોલાવી અને સમુદ્રની અંદર મગરમચ્છને જોવા માટે, જેવી રીતે આજે આપણે વેલ માછલીને જોવા માટે રાઈડ લઈએ છીએ, દૂર દૂર સુધી જઈએ અને એકાદ વાર પેલી વેલ માછલી છલાંગ લગાવે અને પેલો કેપ્ટન કે જુઓ પશ્ચિમ દિશામાં જુઓ, આ જગ્યાએ જુઓ. આ ધવલ શેઠ કહે છે કે ચાલો હું તને મગરમચ્છ બતાવું. એ જોવાના બાને ઉપર લઈ ગયો ને એને ધક્કો મારી દીધો. ત્યારે પણ શ્રીપાળના મનની અંદર શું થાય છે? આપણને કોઈ ધક્કો મારે, આને દગો કર્યો અને હવે હું જોઈ લઈશ, હું બચી જઈશ તો એને બતાવી દઈશ, હું એને જેલમાં પુરાવી દઈશ, અને તેમ કરી દઈશ. પ્રતિ ક્ષણ આપણા મનની અંદર અશુભ ધારા શરૂ થઈ જાય. આ શ્રીપાળ મનની અંદર નમો નવપદાય, નમો સિદ્ધ ચક્રાય, કે નવપદજીને નમસ્કાર થાઓ, સિદ્ધ ચક્રને નમસ્કાર થાઓ. એના ભાવો સિદ્ધ ચક્રમય બની ગયા છે. એને પ્રતીતિ થઈ ગઈ છે કે આ જ તારનાર છે. ડુબાડનાર ભલે બીજા બધા હોય પણ મને તારનાર જો મારી સાથે હોય તો ડુબાડનારની મને કોઈ ચિંતા નથી. ગમે તેટલા ગમે તે ધક્કા મારે પણ મારા માથે મારી સાથે સિદ્ધ ચક્ર છે, મારી સાથે નવપદજી છે, તો મને કોઈ ડુબાડી શકનાર નથી. ભલે સંસાર આખો મને ડુબાડવાની કોશિશ કરતો હોય,
પણ હું ડૂબીશ નહીં. આટલી શ્રદ્ધા, આ પરમ દુર્લભ, પરમ દુર્લભ છે આવી શ્રદ્ધા. પહેલો દિવસ વીત્યો છે, અંબળ પરિવ્રાજકે બ્રહ્માનું રૂપ લીધું, બીજા દિવસે વિષ્ણુનું રૂપ લીધું, બીજા દિવસે લોકો ફરી પાછા દોડવા લાગ્યા છે, ટોળે ટોળા દર્શન કરવા જાય છે, વિષ્ણુને સાક્ષાત જોઈને બધા આનંદ માણે છે, હર્ષ કરે છે, ભક્તિ વિભોર બની જાય છે, અને બધા કહે છે કે આપણા નગરનું ભાગ્ય ખીલી ગયું. ગઈકાલે પરમાત્મા આવ્યા હતા, આજે પરમાત્મા આવ્યા. સુલસાની પાસે પણ આ સમાચાર પર પહોંચ્યા છે, પણ પહેલા દિવસની જેમ જ આજે પણ એ કૌતુક જોવાનું જરાય મન થતું નથી. એ જ વિચારે છે કે મને જે પરમાત્મા મળ્યા છે એ પરમાત્માનું દર્શન મને થયું છે, એનાથી શ્રેષ્ઠ આ જગતમાં બીજું કોઈ હોઈ શકે નહીં. આવો ભાવ સુદેવ પ્રત્યેની પરમ શ્રદ્ધા, ઉત્તમ શ્રદ્ધા, એ શ્રદ્ધા પરમ દુર્લભ છે. અને એટલા માટે આર્યભદ્રભાવ સ્વામી કહે છે કે ચિંતામણી કપ્પાએ વફાઈએ, કે હે પરમાત્મા, તમારું સમ્યક દર્શન જેને મળ્યું છે એ વ્યક્તિ અત્યંત ધનવાન છે. એની પાસે ચિંતામણી રત્ન અને કલ્પ વૃક્ષ કરતા પણ વધુ સંપત્તિ છે. શાંત ચિત્તે આપણે જયારે વિચાર કરીએ કે જો મને આ પરમાત્માનું શાસન મળ્યું છે, ચિંતામણી રત્ન જેવો ધર્મ મળ્યો છે, તો મારે દીનતા શેની, મારે દયાળુ શેના બનવું પડે, હોશિયાળા શેના બનવું પડે? હું તો બીજા બધા કરતા ધનવાન છું, શ્રેષ્ઠ છું. આપણને અનેક એવા નિમિત્તો અને દ્રષ્ટાંતો આપ્યા શાસ્ત્રકારોએ કે શ્રીપાલ મહારાજા પણ એક દિવસ પોતાના કર્મો ખપાવવા માટે, નારકેનું આયુષ્ય તોડવા માટે પુણ્ય શ્રાવકના ઘરે જાય છે. પુણ્ય શ્રાવક પાસે ભિક્ષા માંગે છે, કહે છે કે તું તારો એક સામાયિકનું ફળ આપ મને. પુણ્ય શ્રાવક છે અને બધું આપવા તૈયાર થઈ જાય છે કે આજે મારા ઘરે પધાર્યા છો, સામે ચાલીને આવ્યા છો, તમે કંઈક માગો છો, આપને માગવાનું ન હોય, અમે આપની પ્રજા છીએ, આપના બાળકો છીએ, આ બધું લઈ જાઓ તમે, મારા જેટલું પણ મારું સામાયિકનું ફળ છે બધું લઈ જાઓ. શ્રેણી કહે છે કે ના, એક જ સામાયિકનું ફળ જોઈએ, બીજું કશું નથી જોઈએ. એવી રીતે ઉપમાથી નક્કી કર્યું કે એક ત્રાજુ લાવીએ, એક તરફ એક પૂડી, એક પૂડી એટલે એક સામાયિક, અને બીજી બાજુ એમણે રાજ મુદ્રા મૂકી. પોતાની રાજ્યની જે મુદ્રા એટલે વીંટી હતી એ મૂકી. એટલે પૂણી ભારે ને ભારે જ રહી, એ પલડું ગચકાયું. છેવટે એને પોતાનો મુગટ મૂકી દીધો, પણ તો પણ એ ખરીદી ન શક્યો, કારણ એમનો ધર્મની અંદર પરમ શ્રદ્ધા હતી. અત્યંત શ્રદ્ધા યુક્ત જ્યારે આપણે સાધના કરીએ છીએ તો એ સાધના બહુ જલ્દી ફળે છે. આપણે શ્રીપાળની કથા સાંભળીને એવી ઈચ્છા કરીએ છીએ કે શ્રીપાળની જેમ મારા જીવનની અંદર પણ ચમત્કારો સર્જાય, હું પણ ચમત્કારનો અનુભવ કરું. પણ શ્રીપાળના જીવનમાં જે તત્વ હતું શ્રદ્ધાનું, એ તત્વ આપણે ઉત્પન્ન કરવાની વાત કરતા નથી. પરમાત્માના સ્વરૂપને જાણવાની કોશિશ પણ નથી કરતા. કોઈ એક માણસ ભક્તિ કરતા કરતા આપણે જાણતા હોઈએ કે જ્યારે એ આવે ત્યારે જ હું આવ્યો એટલાન્ટામાં, અને આજે એ ધનવાન આખા એટલાન્ટાની અંદર સૌથી વધુ પૈસાદાર બની ગયો, અને હું એનું એ જ છું. પછી કોઈ કહે કે રોજ પૂજા કરવા જાય છે ને એટલે ધનવાન બની, એટલે આપણે પણ પૂજા કરવા જઈએ. પણ એમની પૂજામાં જે ભક્તિ છે એ ભક્તિ રૂપી તત્વ આપણામાં ઉમેરાતું નથી, અને વર્ષ બે વર્ષ પછી થાય કે ભાઈ આપણે તો કઈ પામી શકતા નથી, આ ખોટું છે, આનાથી મળે છે એ બરાબર નથી. આ સુલસાના જીવનની ઘટના આપણે જયારે સાંભળીએ છીએ, આ બધા પ્રસંગો આપણે સાંભળીએ છીએ, પેલો પુણ્ય શ્રાવક બધું આપી દેવા તૈયાર છે, પણ શ્રેણિક એક
એક સામયિકનું ફળ ખરીદી શકતા નથી. શ્રેણીક બધી આખી સંપત્તિ, રાજ સંપત્તિ આપી દેવા ઈચ્છે છે, પણ પેલું તો રાજ્યની સંપત્તિ કરતા પણ વધુ મૂલ્યવાન છે. ભાવથી કરેલી સાધના, ભાવથી કરેલો નમસ્કાર, ભાવથી કરેલો ઇકોવી નમસ્કારો જીર્ણવર વસસ્સ વર્તમાનસ્સ સંસાર સાગરાઓ તારે નરંબ નારીંબ. ઇકોવી નમસ્કારો, એક પણ નમસ્કાર ભાવથી, બહુ ભાવપૂર્વક થોડી વાર રહીએ ભગવાન પાસે, પણ 100% ભગવાનના થઈને આપણે નમસ્કાર કરીએ. બીજું બધું ભૂલી દઈએ. નિસ્સિહી બોલીએ છીએ ત્યારે આપણે શું ભાવથી નિસ્સિહી બોલીએ છીએ? નિસ્સિહીનો અર્થ છે ત્યાગ કરીએ છીએ. પહેલી નિસ્સિહી દેરાસરની અંદર, સેન્ટરની અંદર પ્રવેશ કરતા આપણે બારણે જ દ્વાર આગળ જ બોલીએ છીએ. એનો અર્થ એ છે કે હવે આ અંદર પ્રવેશ કરતા પહેલા હું સંસારની તમામે તમામ પ્રવૃત્તિઓનો ત્યાગ કરું છું. હવે હું અને ભગવાન મારું અને તમારું, એ સિવાય બીજું કશું જ હું યાદ નહીં કરું. એ સિવાય બીજી કોઈ વાત મનમાં આવવા નહીં દઉં. એ સિવાયની કોઈ વિચારણા નહીં કરું. બસ પરમાત્મા તમારા ગુણો, જે બી 1 ગુણ, 2 ગુણ, 4 ગુણ, 5 ગુણ, જે પણ ગુણો આપણને આવડતા હોય, આપણે જે સ્તુતિ કરીએ છીએ, સ્તુતિ મંગલાચરણની અંદર એમ બોલીએ છીએ કે કૃતા પરાધેપી જને કૃપા મંત્ર તારયો વિશદ બાષ્પાદયો ભદ્રમ શ્રી વિરજિન નેત્ર. કૃતા પરાધેપી જને, પોતે કોઈ અપરાધ નથી કર્યો અને છતાંય લોકો ઉપસર્ગ કરી રહ્યા છે. ભગવાને કોઈ અપરાધ નહોતો કર્યો. પેલો સંગમદેવ એક રાતની અંદર 20 ઉપસર્ગો કરે છે. ભગવાનના પૂર્વભાવના કોઈ અપરાધ નહોતા, છતાં પણ પેલો એની સમતાનું પરીક્ષણ કરવા માટે, એની સમતાની પરીક્ષા કરવા માટે જાત જાતના ઉપસર્ગો કરે છે. ત્યારે કહે છે કે કૃપા પરાધેપી જેને કૃપા મંથર તારયો. કૃપા રૂપી સમુદ્રને એને વલોવી નાખ્યો. એક રાતની અંદર એટલા બધા ઉપસર્ગો કર્યા કે એ સમુદ્ર આખો વલોવાઈ ગયો. છેવટે સંગમ હારી ગયો છે. સંગમ હારીને પાછો ફરી રહ્યો છે. ત્યારે ભગવાનની આંખમાંથી 2 આંસુના ટીપા પડે છે. એ જોઈને પેલો સંગમ વિચાર કરે છે કે છેવટે હું ચૂકી ગયો. પાછો ફરે છે. ત્યારે જ્ઞાનનો, એટલે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને એ જુએ છે કે કયું એવું કારણ બન્યું કે ભગવાને 20 ઉપસર્ગો સહન કરી લીધા અને પાછો વળી રહ્યો હતો. ત્યારે એમને આંખમાં આંસુ આવી ગયા. ત્યારે એને ખબર પડી કે આ ભગવાન ઉપસર્ગોથી દુઃખી નહોતા થયા, આંખમાં આંસુ નહોતા આવ્યા. ભગવાને એ જોયું કે આના અનંત સંસારની અંદર જે ઉપસર્ગો આપ્યા, આવા મહાન આત્માને ઉપસર્ગો આપ્યા, એના કારણે જે કર્મો બાંધ્યા, એ કર્મોને કારણે પેલા જીવના, એટલે સંગમના જીવને અનંત સંસાર વધી ગયો. એટલો બધો સંસારની અંદર પરિભ્રમણ કરવા માટેના કર્મો એને બાંધી લીધા અને ભગવાનને આંખમાં આંસુ, એ પરમ કરુણાના આંસુ હતા કે આ જીવનની અંદર મેં તો બધાને સુખી કરવાનો ભાવ ભાવ્યો છે. સભી જીવ કરું શાસન રસીસ, સૂચિ રસ ઢળતે ત્યાં બાંધતા તીર્થંકર નામ કાચતા. સૂચિ, પવિત્ર, અત્યંત પવિત્ર એવો ભાવ જ્યારે વહેવા લાગ્યો હતો કે આ જગતના બધા જ જીવોને હું શાસનના રસિક એટલે એમને પણ હું મોક્ષ સુખ અપાવું, એ પણ શાશ્વત સુખને પામે એવી મને શક્તિ મળે, એવો ભાવ એમને ભાવ્યો હતો. આ સૂચિ રસ, આ પવિત્ર રસ હતો. અને એ પવિત્ર રસ જેમણે જીવનની અંદર અનુભવ્યો, એમને તીર્થંકર નામ કર્મ બાંધ્યું. એ તીર્થંકર નામ કર્મ ઉદયમાં આવ્યું અને એ મારા તીર્થંકર છે. એમનો ખાલી આ એક ગુણ આપણે વિચાર કરીએ કે લોકોને એમણે ક્યારેય દુઃખ કર્યા નથી, પણ જો લોકોએ સતત ઉપસર્ગો કરતા રહ્યા સતમસ્ત કાળની અંદર, ત્યારે પણ એ એના પ્રત્યેની કરુણા જ કરતા રહ્યા. તો આવો જે ભાવ, એટલો એક ગુણ, બીજા ગુણોની પણ આપણે વિચારણા કરી શકીએ. જેમ જેમ આપણે ભગવાનના ગુણોના
અંદર ઊંડા ઉતરતા જઈએ તેમ તેમ અભિનવ હર્ષ પામે. જેના મુદ્રા દેખીને જે અભિનવ હર્ષ પામે, જિનેશ્વર ભગવાનની પ્રતિમા જોઈને રોજે રોજ નવો નવો હર્ષ ઉત્પન્ન થાય, રોજ નવો નવો આનંદ ઉત્પન્ન થાય અને એમ થાય કે ક્યારે ભગવાન પાસે જવું, દર્શન કરવું. સમય મહત્વનો નથી, પણ જેટલો સમય રહીએ દેરાસરની અંદર, સેન્ટરની અંદર, જેટલો સમય રહીએ એટલો સમય 100%, 1-2% ઓછો પણ નહીં, અડધો ટકો પણ ઓછો નહીં, 100% પરમાત્માને સમર્પિત થઈને એની જો ભક્તિ કરીએ તો ખૂબ નવા અંદરથી શુભ ભાવો ઉત્પન્ન થતા રહે. ભવદવ તાપ સમય તેહનો દિન ભૂઠે ઉખર વર્ષ, એ છે કે ત્યારે પુષ્કરાવર્ત મેઘ વરસવા માંડે છે. પુષ્કરાવર્ત મેઘ વરસે છે અને આપણા આત્માની અંદર, આપણા મનની અંદર જે કાંઈ ક્લેશ પડ્યા છે, જે કાંઈ દુઃખો છે, જે કાંઈ પણ આપણની અંદર હતાશા, નિરાશાઓ છે, એ બધી શમવા માંડે છે. તવર્ષે જે નાખ્યા છે એમને સમુદ્રની અંદર, પ્રકૃતિ એમને બચાવી લે છે. પેલો મગરમચ્છના પીઠ ઉપર જઈને પડે છે અને મગરમચ્છ એને છેક સમુદ્રના કિનારા સુધી પહોંચાડી દે છે. અકલ્પનીય વાત છે કે કોઈ આપણને ફેંકે અને એ જ સમયે ત્યાં કોઈ મગરમચ્છ હોય અને એના જ પીઠ ઉપર આપણે પડીએ અને એ જ આપણને બચાવી લે. આ બધું જ ભક્તિનું પરિણામ છે, આ બધું સમર્પણનું પરિણામ છે. જ્યારે ભક્તિ હોય ત્યારે અકલ્પનીય ઘટનાઓ ઘટે, અકલ્પ્ય ઘટનાઓ ઘટે, કલ્પના ન કરી હોય. જ્યારે આપણો ભાવ શુદ્ધ હોય, પરમાત્માની અંદર આપણે અંદર ડૂબી ગયા હોઈએ તો અંદરથી જે ભાવ જન્મે એ જ પ્રકૃતિમાં આપણને અનુકૂળ બનાવી દે છે, આપણા દુઃખોને દૂર કરવામાં નિમિત્ત બને છે. ત્રીજા દિવસે અંબર પરિવ્રાજક બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરનું રૂપ લઈને બેસે છે. આખું નગર ફરી પહોંચ્યું છે. ચોથા દિવસે એટલે ત્રીજા દિવસે પણ સુલસા તો નથી જ ગઈ, એટલે એને થયું કે સુલસા આ જે પેલો અંબર પરિવ્રાજક છે રાહ જોઈને બેઠો છે કે સુલસા આવે દર્શન કરવા, તો પછી હું અમારું જે રૂપ પરિવર્તન છે એ સાર્થક થયું ગણાય, સફળ થયું ગણાય. નથી આવ્યું. શાંત એને નક્કી કર્યું કે આવતીકાલે મહાવીર સ્વામીનું જ રૂપ લઈને બેસીશ, મહાવીર પરમાત્માનું રૂપ લઈ. ચોથા દિવસે મહાવીર પરમાત્માનું રૂપ લઈને બેસે છે. શ્રેણિક મહારાજા સુધીના લોકો પહોંચી જાય છે દર્શન કરવા માટે. સુલસા નથી આવી. સુલસાને પૂછવામાં આવ્યું છે કે કેમ નથી જવું? આજે તો તારા પોતાના ભગવાન આવ્યા છે. તો કે મારા ભગવાન આવ્યા હોય ને તો મારા રોમે રોમે હર્ષ વ્યાપી ગયો. આ મને રોમે રોમે હર્ષ નથી વ્યાપ્યો, મને કઈ અંદરથી હર્ષ નથી થતો. આ ચોક્કસ કોઈ બહુરૂપિયો, કોઈ જાદુગર, કોઈ મેજિશિયન આ મેજિક કરી રહ્યો છે, રૂપ પરિવર્તન કરી અને ભોળા લોકોને ભોળવી રહ્યો છે. મારા પરમાત્મા આવ્યા હોય, વિચરણ કરતા હોય અહીંયાથી, અને મારા રોમે રોમની અંદર હર્ષ વ્યાપી જાય. આપણે જેમ જેમ દેરાસરની નજીક આવતા જઈએ, જેમ જેમ સેન્ટરની નજીક આવતા જઈએ, એમ એમ આપણા ભાવ વધુ ને વધુ શુદ્ધ થતા જવા જોઈએ. અને જેમ આપણે અંદર પ્રવેશ કરીએ અને પરમ ભક્તિ, પરમ સમર્પિત ભાવ, આપણે શ્રદ્ધાને આ રીતે મૂલવવાની છે કે મારી શ્રદ્ધા પરમાત્માની. અત્યારે જે આપણે આવ્યા છીએ પૂર્વના પુણ્યના કારણે આવ્યા છે. પૂર્વે ક્યાંક આપણે પુણ્ય કર્યું છે કે અત્યારે આપણે કોઈ થિયેટરની અંદર નથી બેઠા, કોઈ રેસ્ટોરન્ટની અંદર નથી બેઠા, કોઈ સ્વજનોને મળવા માટે એના ઘરે નથી બેઠા, કોઈના ડ્રોઈંગ રૂમમાં વાતચીત નથી કરી રહ્યા, ક્યાંક મોલમાં જઈને આપણે ખરીદી નથી કરી રહ્યા, પણ અહીંયા આવીને શુભ શ્રવણ કરી રહ્યા છે. એ આપણું પુણ્ય છે કે આપણને સાંસારિક બાબતોની અંદર અટવાવાના બદલે ધાર્મિક શ્રવણ કરવાનો એક અવસર મળ્યો છે.
આ એટલાન્ટાની અંદર તો કેટલા બધા લોકો છે, એમાંથી આપણે 100, 50, 100, 70, 80 એનાથી વધુ લોકો નથી આવી શક્યા. આવવાનો ભાવ પણ ઘણા બધાનો હશે. એવું નથી કે આપણે આવ્યા છે એટલે આપણો ભાવ હતો એટલે આવ્યા છે, અને બીજા નથી આવ્યા એટલે બીજાનો ભાવ નહોતો એટલે નથી આવ્યા. ભાવ તો હોય, બધાનો હોય, ઘણાનો હોય, પણ અંતરાય કર્મ હોય, બીજા કોઈ કર્મ હોય, મોહનીય કર્મ હોય, એના કારણે અહીંયા સુધી પહોંચી ન શકે. આપણે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ એનું કારણ આપણો કોઈ પુણ્યોદય છે. હવે પુણ્યોદયની અંદર આપણે આપણી ભક્તિને ભેળવીએ, આપણે અંદર ભાવ ભેળવીએ, તો આપણી આ ભક્તિ વધુ ઘનીભૂત થાય. માનતુંગ સૂરીએ એક પછી એક ગાથાઓની રચના કરતા ગયા અને પેઢીઓ તૂટતી ગઈ. કે ભક્તિનું જે ત્યારે તમે એનું શ્રવણ કરો કે ભક્તા અમર પ્રણત મૌલિ મણિ પ્રમાણ, એક એક શબ્દોનું ચિંતન કરો, એક એક આની અંદર રહેલા ભાવોનું ચિંતન કરો, ત્યારે ખબર પડે કે એ સ્થિતિ જ્યારે આ એમાં આની રચના કરી રહ્યા હશે ત્યારે એની આત્મસ્થિતિ, એના ભાવ, એની ભક્તિ કઈ પરાકાષ્ઠાએ પહોંચી હશે, કેટલા ઊંડા અંદર ઉતરી ગયા હશે. તો ચોથા દિવસે પણ સુલસા નથી જતી, ત્યારે આ અંબળ પરિવ્રાજક પોતાની હાર સ્વીકારી લે છે કે આનું સમ્યક દર્શન ઉચ્ચ કોટીનું છે. આવું સમ્યક દર્શન મેં ક્યાંય જોયું નથી. અને આવી શ્રાવિકાને પરમાત્મા ધર્મલાભ કહેવરાવે એ ઉચિત જ છે કે જેના જીવનની અંદર આટલો બધો પરમાત્મા પ્રત્યેનો અનુરાગ હોય, આટલી બધી એના પ્રત્યેની શ્રદ્ધા હોય, ભક્તિ હોય, એ પોતાના જીવનની અંદર ખૂબ આગળ વધી શકે. પહેલા દિવસથી જ આપણે કેટલાક પ્રશ્નોનું ચિંતન કરી રહ્યા હતા કે આપણું ધ્યેય શું. આપણે જ્યારે આ આરાધના કરી રહ્યા છે તો આપણું ધ્યેય શું? એનો જવાબ આજે છે છઠ્ઠા દિવસે આપણને મળે છે કે આપણું ધ્યેય એકમાત્ર હોવું જોઈએ કે મને સમ્યક દર્શન મળે, સુલસા જેવું સમ્યક દર્શન મળે, હું સુલસાની જેમ પરમાત્મામાં લયલીન થઈ જાઉં. મને આ જે પરમાત્મા વિતરાગ પરમાત્મા મળ્યા છે એ વિતરાગ પરમાત્મામાં હું ડૂબી જાઉં. તો આપણું લક્ષ્ય એક જ હોવું જોઈએ કે મને સમ્યક દર્શન મળે. સમ્યક દર્શનની પ્રાપ્તિથી સીધે સીધો પહેલો લાભ છે, તરતનો મળનારો લાભ છે, આપણને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, આપણા જીવનના દુઃખો દૂર થાય છે, અને પરંપરાએ લાભ મુક્તિનો છે. આ સમ્યક દર્શન મળે એટલે મુક્તિના દરવાજા આપણા માટે ખુલે છે. એટલે કે સમ્યક દર્શન એ મુક્તિ પ્રાપ્ત કરવાનું લાયસન્સ છે. જેની પાસે સમ્યક દર્શન નથી એ મોક્ષે જઈ શકે નહીં. આટલા બધા આત્માઓ એટલે અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે. તે મોક્ષ પામવા પાછળનું એમનું મુખ્ય કારણ કયું હતું તો કે સમ્યક્ત્વ. અન્ય દર્શનીમાં પણ સમ્યક્ત્વ હોય એ જ મોક્ષે જઈ શકે છે. આવું સમ્યક્ત્વ આપણને 3 પ્રકાર, આમ 5 પ્રકાર છે પણ મુખ્યત્વે 3 પ્રકાર: ઔપશમિક સમ્યક્ત્વ, ક્ષાયોપશમિક સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ. એ 3 સમ્યક્ત્વ. ઔપશમિક એટલે મોહનીય કર્મનો ઉપશમ થઈ જાય અને જે સમ્યક દર્શન પ્રાપ્ત થાય. આપણે પહેલા દિવસે શરૂઆતમાં થોડીક અછળતી વાત કરી હતી, સામાન્ય ઉલ્લેખ કર્યો હતો કે યથા પ્રવૃત્તિકરણ જીવ કરે એટલે કે થોડા ઘણા સારા કામ કરે. સેન્ટરમાં આવતા થયા હોઈએ, આપણે વાત સાંભળીએ, સ્વાધ્યાય કરીએ, એકબીજાના જે સુકૃતો છે, સારા કર્તવ્યો છે એને જોઈએ અને આપણને પણ મનની અંદર ભાવ આવે કે હું પણ કંઈક કરું, હું પણ કોઈ સુકૃત કાર્ય કરું. સુકૃત કામ કર્યું એ એનું યથા પ્રવૃત્તિ એટલે કે આ જીવનું સ્વભાવનું લક્ષણ છે કે બીજા ઉપર ઉપકાર કરવો. જ્યાં સુધી મોહનીય કર્મનો પ્રભાવ હોય ત્યાં સુધી સ્વાર્થ જ સ્વાર્થ સુધે.
મોહનીય કર્મનો પ્રભાવ ઘટવા માંડે એટલે પરમાર્થ કરવાનું મન થાય. પરસ્પરોપગ્રહો જીવાનામ, એ જીવનું લક્ષણ શું છે? તો બીજા જીવ ઉપર ઉપકાર કરવાનો. પણ અત્યારે આપણે ઉપકાર નથી કરી શકતા. એનું કારણ મોહનીય કર્મનો પ્રભાવ બહુ એટલો બધો તીવ્ર છે. આપણા ઉપર સ્વાર્થના આવરણો આવેલા છે, આપણા ઉપર કષાયોના આવરણો પડેલા છે, આપણી પર નો કષાયોના આવરણો પડ્યા છે. એટલે સ્વાર્થ જ સૂચે છે. સ્વાર્થ કરવાનો કે ભાઈ હું મંદિર જવું શેના માટે જવું? ઘણા બધા એવા લોકો હોય છે કે છેક સુધી આવે પણ અહીંયા પાર્કિંગ માંથી દેરાસર સુધી ના જાય. પત્નીને લઈને આવ્યા હોય કે જા તું દર્શન કરી આવ, હું અહીંયા બેઠો છું. આ તો કહે કે ભાઈ હું થોડી વારમાં આવું છું, તું દર્શન કરીને આવ, બહાર ઉભી રહે. બાળકોને લઈને આવે પાઠશાળા, કેમ કે બાળકોના મિત્રો એને કહે કે ભાઈ અમે બધા તો પાઠશાળા જઈએ છીએ, તમે કેમ નથી આવતા? એટલે જીદ લે બાળકો કે ભાઈ પાઠશાળા લઈ જાઓ. પાઠશાળા લઈ જાય, ઉપર ને ઉપર બેઠા રહે અને એને બીજા 2-4 જણ મળે એની જોડે કપાટા મારે. જીવને કેવા કેવા નિમિત્તો મળે છે. છેક તળાવની પાળે આવ્યા હોય, સરોવરના કિનારે આવ્યા હોય, નદીના કિનારે આવ્યા હોય અને તરસ્યા પાછા જાય. એટલી વિચિત્રતા છે. એક પરમાત્માના દ્વાર સુધી પહોંચી ગયા હોઈએ અને તરસ્યા પાછા જઈએ. કર્મના કોઈક એવા ઉદયને કારણે, કર્મની કોઈક એવી સ્થિતિને કારણે આપણને એટલું બધું મળ્યું છે, એ મળેલું આપણે ચૂકી જઈએ છીએ. પણ થોડું કોઈક વાર આપણને કામ ધર્મ કરવાનું મન થાય. હજુ શરૂઆત છે ત્યારે શું થાય? ધર્મ કર્યા પછી એમ થાય કે મેં બહુ કરી નાખ્યું. બીજી વાર બીજા દિવસે કોઈ આવે કે ભાઈ આવું છે, થોડું કંઈક ડોનેશન આપો, કંઈક પ્લેસ કરવાનું છે. તો કે ગઈકાલે તો આપ્યા જ, કેમ ફરી આવ્યા તમે? તો ગઈકાલે કોઈ જુદું નિમિત્ત હતું, આજે કોઈ જુદું નિમિત્ત છે. ન આપવું હોય એ શક્ય હોય, પણ અડધૂત તુચકાર ભર્યો જવાબ આપો એ શ્રાવકની નિશાની નથી. કે ભાઈ આજે અનુકૂળતા નથી, કાલે જોઈશ. આવા ભાવપૂર્વક એના જવાબો હોય. એકવાર વસ્તુપાલ અને તેજપાલ પાસે શ્રાવકો આવ્યા અને કીધું કે દેરાસર બંધાવવાનું છે. વસ્તુપાલ તેજપાલે કીધું કે અમારા પૈસા નથી તો બધા, અમે જ એકમાત્ર અમારો પૈસા લેવાનો, બીજા કોઈની પાસે કોઈ ફંડ ફાળો કરવા જતા નહીં. સંઘવાળાએ ના પાડી, એવું નહીં બને છે. મંત્રી હતા એટલે એવું નહીં બને, કેમ કે આ તો સંઘ કરી રહ્યો છે, સેન્ટર કરી રહ્યું છે. દરેકને એમાં લાભ લેવાની ઈચ્છા હોય. બધાનો ફાળો લખાઈ જાય પછી તમારે આપવા તો પડશે. અમે એના માટે જ આવ્યા છીએ, પણ આપની પરમિશન લેવા કે અમે આ ફંડ ફાળો કરી રહ્યા છીએ અને તમે પણ આમાં લાભ લેજો. આ સિવાય બીજો કોઈ વિકલ્પ મંત્રીઓ માટે રહ્યો નહોતો. એટલે છેવટે એને કહ્યું કે સારું, બધાનો ફંડ ફાળો ઉઘરાવી લીધો. પછી આખું લિસ્ટ લઈને આવ્યા, પ્લેસ લઈને અહીંયા લગાવ્યું છે નવું મોટું લિસ્ટ લઈને આવ્યા. પછી શું કે અમે એક જણે 20 કોડી, સૌથી ઓછામાં ઓછું ડોનેશન 20 પેની કોઈ દાન આપે એનું નામ અંદર લખ્યું હોય, એ 20 પેની આપેલી લીધા. મંત્રી કે આ કોણ છે? કીધું કે આપણા નગરની અંદર એક બહુ જ નિર્ધન એવો શ્રાવક છે અને એની પાસે અમે ગયા હતા ત્યારે એની પાસે એના કપડાના છેડે એક પોટલી એટલે ગાંઠ બાંધીને એની અંદર જે ધન હતું એ ભેગું કર્યું હતું. એ પોટલી ખોલી અને એમણે કીધું કે મારી પાસે તો આટલા પૈસા છે, આ બધા હું આપી દઉં છું. તમે મારા ઘરે પધાર્યા, સંઘ મારા ઘરે પધાર્યો, પરમાત્માનું જિનાલય બની રહ્યું છે અને મને ખૂબ આનંદ થાય છે કે આજે તમે સામે ચાલીને આવ્યા છો. મારી જોડે આટલા જ પૈસા છે, આટલી જ મારી પાસે રકમ છે, આનાથી વધુ નથી. વસ્તુપાલ તેજપાલે શું કર્યું? એનું નામ પહેલા લખ્યું, પછી પોતાનું નામ. બધા કે આમ કે તો કે એને એના
100% મૂડી અહીંયા આપી દીધી દાન. 100% મૂડી દાનમાં આપી દીધી. હું જે દાન આપીશ ભલે બધા કરતા વધુ હશે તો પણ મારી સંપત્તિનો 1-2% ભાગ હશે. આને તો 100% દાન આપી દીધું છે. એ ભાવ હતો. ભાવથી ધર્મ થાય છે. ભાવ અંદર ભલે તો ધર્મ સફળ થાય છે. ભાવ વગરનો ધર્મ સફળ થતો નથી. એટલા માટે સિદ્ધસેન દિવાકર સ્વામી મહારાજે કલ્યાણ મંદિર સ્તોત્રની અંદર કહ્યું, અને એનો ગુજરાતી અનુવાદ પણ છે કે સુન્યા હશે, પૂજ્યા હશે, નિત્યા હશે, પણ મોક્ષણી. એ ભગવાન મેં તમને કાનો કાન સાંભળ્યા પણ હશે. હું કોઈ ભાવની અંદર સમૂહ શરણમાં તમને સાંભળવા આવ્યો છું. કોઈ તીર્થંકરની પરિષદામાં હું સાક્ષાત બેઠો છું. મેં જાતે તમારા કોઈ ભાવમાં જ્યારે તમે વિચરણ કરતા હશો ત્યારે તમારી પૂજા પણ કરી હશે, તમારી ભક્તિ પણ કરી હશે. તો તમે તો મોક્ષ પામી ગયા અને હું હજુ રખડી રહ્યો છું. એનું કારણ શું? યસ્માત ક્રિયા પ્રતિફલંતી ન ભાવ શૂન્ય. એ ભાવથી શૂન્ય એવી ક્રિયા બળવાન બનતી નથી. ભાવ ભળે છે ત્યારે ક્રિયા જીવંત બનવા માંડે છે. ક્રિયા તો કરવી જ જોઈએ, દ્રવ્ય ક્રિયા કરવી જ જોઈએ. એવું નથી કે ન કરી અને ભાવ ભાવવા માંડીએ એટલે પતી જાય છે, એવું નથી થતું. એવો ગેરસમજ ઊભી ના કરે કે આજ જીતુભાઈ આવ્યા હતા ને એમને તો ભાવની વાત કરી હતી ને અમે તો ઘરે બેસીને ભાવના કરીએ છીએ, સેન્ટરમાં આવવાની જરૂર નથી. કહેવાનો મતલબ એ નથી કે ભાવ એ એમને ઘરે બેસીને આવી જાય છે. જ્યારે સેન્ટરમાં આવો છો, દ્રવ્ય ક્રિયા એ ભાવને પુષ્ટ કરે છે અને ભાવ ક્રિયા દ્રવ્ય ક્રિયાને પુષ્ટ કરે છે. જેમ જેમ દ્રવ્ય ક્રિયાની અંદર ભાવ ભળતો જાય એમ ભાવની વૃદ્ધિ થતી જાય, અને ભાવની વૃદ્ધિ થતી જાય એમ આપણી દ્રવ્ય ક્રિયા વધુ ને વધુ સાર્થક બનતી જાય છે. અરસપરસ છે. દીવો છે તો દીવો પ્રકાશ આપે છે, પણ એ પ્રકાશ ક્યાં સુધી આપે? તો એની અંદર ઘી પૂર્યા કરીએ ત્યાં સુધી. તો ઘી પૂરવું એ દ્રવ્ય ક્રિયા છે અને પ્રકાશ આપવું એ ભાવ ક્રિયા છે. તો ભાવ ત્યાં સુધી પ્રગટ થતો રહે છે જ્યાં સુધી દ્રવ્ય અંદર પુરાતું રહે છે. આપણી ક્રિયા ભાવયુક્ત બને. એ ભાવયુક્ત બનો એટલે દેવ પ્રત્યેનો પરમ આપણો સમર્પિત ભાવ, પરમ સમર્પિત ભાવ થાય એટલે આપણી ક્રિયા કેવી બનવા માંડે? આપણી ક્રિયા અમૃત ક્રિયા બનવા માંડે. અત્યાર સુધી આપણી ક્રિયા વિષ ક્રિયા કે ગરલ ક્રિયા હતી. વિષ ક્રિયા એટલે ઝેર જેવી ક્રિયા. એટલે આપણે દેરાસરમાં આવીને એવું માંગીએ કે ભગવાન મને આ મળી જાય, તે મળી જાય, તો આ બધી વિષ અને ગરલ ક્રિયાઓ છે. દેરાસરમાં ગયા હોય ને સ્તવન કરતા હોય, આખું સ્તવન થઈ પૂરું થઈ જાય તો આપણા મનની અંદર કોઈ ભાવ જ ન હોય, કે બીજે જ આપણું મન રમતું હોય. ચૈત્યવંદન આખું બોલાઈ જતું હોય પણ મન ક્યાંક બીજે રમતું હોય, તો એ સમૂર્છિત ક્રિયા કહી. પણ જે જે સ્તવનો બોલતા હોય, આપણે જેમ કહીએ કે ગુરુવારે વર્તમાન દિનરાયા, ત્યારે ભાવ પણ એવો કે ગુરુવારે ગુણ. હે ભગવાન, તમારા ગુણો કેવા છે? તો કે ગિરી જેવા એટલે પર્વત જેવા ઊંચા ઊંચા ગુણો છે. સુણતા શ્રવણે અમીગરે. હે ભગવાન, તમારા ગુણોનું શ્રવણ કરું છું ત્યારે મને આમ એમ લાગે છે કે મારા કાનની અંદર અમીરસ પડી રહ્યો છે, એવો ભાવ આવી રહ્યો છે. ચીલ્યા જે ગંગા જળે તે છિદ્ર જળ થઈને બેસે રહે. ભગવાન, તમારા ગુણોનું શ્રવણ કરતો હોઉં છું, પછી મને બીજું કશું સાંભળવું ગમતું નથી. આપણે સામાન્ય રીતે વ્યવહારની અંદર જોઈએ છે કે શ્રેષ્ઠ ગાયકનું શ્રેષ્ઠ ગીત સાંભળ્યા પછી બીજું કોઈ ગીત આપણને ગમતું નથી. દુનિયાનો જે શ્રેષ્ઠ ગાયક હોય એ ગાયકનું ગીત સાંભળી લીધું હોય પછી બીજા બધા ગીતો કેવા લાગે? બહુ ફિક્કા લાગે, સાંભળવા ન ગમે. પરમાત્મા તો એ બધાથી પણ ઊંચા છે. એમની વાણી એટલી બધી પ્રભાવશાળી છે. એના ગુણોનું શ્રવણ કર્યા પછી બીજું કઈ આપણને ગમે નહીં, અને એ જ ગુણો ગાવાનું. આપણે જેમ એક ગીત સાંભળ્યા પછી વારંવાર એ ગીત સંભળાવ્યા કરીએ, સાંભળ્યા કરીએ, એક જ ગીત વારંવાર સાંભળવાનું મન થાય, એવી રીતે પરમાત્માની ભક્તિ વારંવાર કરવાનું મન થયા કરે. એ આપણું અંદરથી જે પુણ્ય છે
એ ગુણોથી પુણ્ય પ્રગટ થાય છે. અને જે પહેલા દિવસથી આપણે વાત કરતા આવ્યા છે કે પુણ્યથી શક્તિ મળે છે, પુણ્યથી અનુકૂળતા મળે છે. એ ભાવપૂર્વક કરેલી ભક્તિ એવી પરમાત્મા જયારે વિચરણ કરી રહ્યા હતા ત્યારે એક તુંગીય નગર હતું. આજથી 2600 વર્ષ પહેલા રાજગૃહ મગધના ક્ષેત્રની અંદર રાજગૃહી નગર હતું. એવું એક તુંગીય નામનું નગર હતું. તુંગીય નામના નગરની અંદર શ્રાવકો રહેતા હતા. એ શ્રાવકો કેવા હતા એનું બહુ અદ્ભુત વર્ણન ભગવતી સૂત્રમાં એટલે શ્રમણ ભગવાન મહાવીરના મુખેથી શ્રાવકના જીવનની વાતો તેમણે કરેલી છે કે શ્રાવકો કેવા હતા, એ શ્રાવકોનું જીવન કેવું હતું. એની અંદર એમણે શ્રાવક કેવો હોવો જોઈએ એનું આપણને વર્ણન કર્યું. આપણી પાસે એટલો બધો ટાઈમ નથી કે આપણે બધા એ લક્ષણો અંગે વિચારણા કરીએ. ભવિષ્યની અંદર ક્યારેક આપણે જોઈશું. પણ એમાં એમ કહે છે કે જે આપણા શરીરની અંદર અસ્થિ અને મજ્જા એ બંને એકમેક છે. એવી રીતે આપણા મનની અંદર ધર્મના તત્વ પ્રત્યેની એકમેકતા એટલે પ્રતિક્ષણ આપણા અંદર તત્વની વિચારણા ચાલતી હોય, પ્રતિક્ષણ આપણને પરમાત્મા પ્રત્યેના અંદરથી અનુરાગ પ્રગટતો હોય, પ્રતિક્ષણ આપણને ગુરુ પ્રત્યેનો ભાવ પ્રગટતો હોય અને એ આપણા જીવનની અંદર જેમ અસ્થિ અને મજ્જા એકબીજાની સાથે જોડાયેલા હોય તેવી રીતે આપણું જીવન અને પરમાત્મા પ્રત્યેની ભક્તિ એકબીજા સાથે જોડાયેલી હોય. બુદ્ધિથી ઘણી બધી વસ્તુઓ સમજાતી નથી. બુદ્ધિ હંમેશા શું કરે છે? તર્ક કરે છે. આપણે આ બુદ્ધિથી સમજવાની કોશિશ કરીશું તો અઘરું પડશે. બુદ્ધિથી પણ સમજાવી શકાય, એવું નથી કે બુદ્ધિથી ન સમજાવી શકાય, પણ બુદ્ધિ નવા નવા તર્કો જ ઉત્પન્ન કરે અને એ તર્કો એવા હોય કે ન કરવાના તર્કો વધુ હોય. કારણ કે પડતો કાળ છે, કારણ કે આપણો આ સમય અને આ સંસાર જ એવો છે, આ દુનિયાની સ્થિતિ જ એવી છે કે ધર્મ કરવાનો હોય ત્યારે 100 પ્રકારના પ્રશ્નો ઉભા થઈ જાય. ત્યારે આપણને અનેક બાબતો સામે આવીને ઉભી રહે. પણ બીજા કોઈ કાર્યો કરવાના હોય તો આપણને કોઈ વિઘ્નો નડતા નથી. મૂવી જોવા જવાનું હોય, રેસ્ટોરન્ટમાં જવાનું હોય, મળવા જવાનું હોય તો ક્યારેય આપણે કોઈ તકલીફો જોતા નથી. પણ સેન્ટર પર આવવાનું હોય ત્યારે હજુ આ કામ કરવાના બાકી છે, એ કામ કરવાના બાકી છે. આનું મૂળ કારણ કે આપણી અંદર ધર્મ હજુ અસ્થિ અને મજ્જાની જેમ એકમેક થયો નથી. આપણી અંદર અહીંયાથી શ્રીપાળ મહિનાના રાસની અંદર વિનય વિજય મહારાજ કહે છે કે રંગ લાગ્યો ચોળ મજીઠ રે, નવી જાય ડાકણ દીઠ. શ્રીપાળને અને મહિનાને નવપદથી પ્રત્યેનો જે રંગ લાગ્યો હતો મનની અંદર, એ ચોળ મજીઠ એટલે મજીઠનો રંગ છે એ અત્યંત ગાઢો રંગ માનેલો છે, એ તરત ઉતરતો નથી. એવી રીતે જ્યારે આ બંનેને રંગ લાગ્યો છે પરમાત્મા પ્રત્યેનો, સિદ્ધ ચક્ર પ્રત્યેનો, કે ગમે તેવો કોઈ પણ ડર આવે તો પણ એ જાય તેવો નથી. પટોળું લેતા બધા બહેનોને ખબર હશે, પાટણ જવાની વાત કરે. પાટણ જાય ત્યારે પંચાસર પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરવાની વાત તો પછી હોય. પહેલું સૌથી પહેલું પટોળું રાણકી વાવ પણ પછી જુઓ. પછી એમ કે અહીંયા તો પહેલા પટોળા બહુ બનતા હતા, હવે 1-2 ફેમિલી જ પટોળું બનાવે છે. પટોળા માટે એવું કહ્યું છે કે પટોળું ફાટે પણ એની ભાત ન તૂટે. એવો ભાવ આપણી અંદર આવે કે મારા મનની અંદર પરમાત્મા પ્રત્યે એવો ભાવ જાગે કે હું એકમેક થઈ જાઉં. બીજા બધા વગર ચાલશે પણ પરમાત્મા વગર નહીં ચાલે. નમુથુનમ સૂત્રની અંદર જે પરમાત્માના ગુણો કયા છે બીજું કશું ન આવડે તો નમુથુનમ સૂત્રનો અર્થ કરીને એક એક ગુણ ઉપર વિચારણા કરતા જઈએ ત્યારે આપણને ખબર પડે કે ચક્ષુ દયાણમ, મગ્ગ દયાણમ, શરણ દયાણમ, અભય દયાણમ, મગ્ગ દયાણમ, આ બધા પરમાત્માના વિશેષણો છે કે ભગવાન કેવા છે કે એને મને આંખ આપી,
એમણે જે સાધના કરી, કર્મનો ક્ષય કર્યો અને મોક્ષનો માર્ગ આપ્યો, દેખવાની શું દેખવું જોઈએ અને શું દેખવા જેવું છે એ પરમાત્માથી મળી છે, ચક્ષુદયા. અને એ જો આપણે એને સ્વીકાર કરી લઈએ તો ત્યારથી ઉદય જ ઉદય છે. જેમ શ્રીપાલના જીવનની અંદર ઉદય થયો, તેવી રીતે આપણા જીવનની અંદર પણ ઉદય આગળ વધે. આપણે આ મનુષ્ય જન્મની અંદર આ આપણું લક્ષ્ય કે ભાઈ મને સમ્યક દર્શન મળવું જોઈએ, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એ મારો ઉદ્દેશ છે. મોહ પડ્યો છે તો સંસાર નહીં જાય, સંસાર ચાલુ ને ચાલુ જ રહેશે. ત્યાં સુધી મોહ પડ્યો છે ત્યાં સુધી. મોહને નાશ કરવો હોય તો સમ્યક દર્શન છે. સમ્યક દર્શન હશે તો મોહનો ક્ષય થશે, અને મોહનો ક્ષય થશે તે દિવસથી મોક્ષ તરફની ગતિ આપણી આગળ વધવા મળશે. શ્રીમદજીએ એક વાર કહ્યું હતું કે માન ન હોત તો મોક્ષમાં હોત. શું કહ્યું? માન ન હોત. એમણે વાત કરી પોતાના પૂર્વ ભાવોની કે અમે પણ પરમાત્માના સમૂહ શરણમાં બિરાજમાન હતા. કોઈ પ્રશ્ન પૂછ્યો કેમ અટકી ગયા હતા? કોઈ કેમ ગયા હતા? કે માન હતું, અહંકાર હતો, એટલે આટલા બધા ભાવો થતા ગયા. ઈગો, અહંકાર કેટલો ભયંકર છે, અને એ ઈગો આપણા દરેકની અંદર પડેલો છે. એ આપણે ઓછો કરતા નથી, ક્રોધ ઓછો કરતા નથી, માન ઓછું કરતા નથી, માયા ઓછું નથી કરતા. એ જ મોહ છે, અને એ મોહ છે ત્યાં સુધી સંસાર પડ્યો છે. સંસાર અટકી શકે. સંસારને અટકાવવો હોય તો મોહને છોડવો પડે. મોહને છોડવા માટે સમ્યક દર્શન પહેલું કદમ છે. સમ્યક દર્શન એટલે સુદેવ, સુગુરુ, સુધર્મ પ્રત્યેનું આપણું પરમ ભક્તિ ભાવ. પરમ ભક્તિ ભાવ આપણે અહીંયા અલગ અલગ રીતે જોયું કે સુલસાની અંદર પરમ ભક્તિ ભાવ હતો. શ્રદ્ધા પરમ દુલ્હા, આવો ભક્તિભાવ એની અંદર આપણને જોવા મળે છે. એવો ભક્તિભાવ એ આપણું લક્ષ્ય હોવું જોઈએ, એવી શ્રદ્ધા એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. સમ્યક દર્શન પહેલી વાત આપણે કરી કે યથા પ્રવૃત્તિકરણથી શરૂ કર્યું. આપણે થોડું થોડું કંઈક સારું કામ કરવા માંડ્યા, અને ફરી પાછો પ્રમાદ, ફરી પાછો આ મોહ એટલો બધો તીવ્ર થઈ જાય, આપણે એમ માનવા માંડીએ કે મારે જે કરવાનું હતું એમાં કરી લીધું. ફરી પાછા આપણે એની એ જ પરેડમાં આવી જઈએ, એની એ જ રીતે આગળ જીવવા માંડીએ. એટલે થોડું સારું કર્યું, અહંકાર આવી ગયો, ફરી પાછી રૂટીન લાઈફમાં આવી ગયા. ફરી પાછા બીજા વર્ષે કોઈક સારા વક્તા આવ્યા, કોઈક સારું નિમિત્ત મળ્યું, કંઈક સારું વાંચન કર્યું, અને થોડું ધર્મ કરવાનું મન થયું, ફરી થોડો ધર્મ કર્યો, ફરી પાછા ફરી ગયા કે મેં કરી નાખ્યું, સારું કરી નાખ્યું. આવી પ્રવૃત્તિ અનેક વાર કરી પછી જીવને એવું લાગે કે આ બરાબર નથી. સારું કરવું તો નિરંતર કરવું જોઈએ. સારું કરીને અટકી જવું એ બરાબર નથી. હું સારું કરું, એક દિવસ સારું કરું, અને 10 દિવસ ફરી પાછા સંસારની અંદર જે રૂટીન વર્ક, રૂટીન કાર્યો છે એમાં જ પાછો અટવાઈ જાઉં, ફરી પાછું એ જ રાગ દ્વેષને જંજાળની અંદર એનો એ જ રીતે જીવવા, તો એ બરાબર નથી. એક તો આ કારણથી એને મનમાં એક કોઈક દિવસ એવું આવી જાય કે આ બધું સારું કરવા યોગ્ય તો રોજે રોજ એટલું થાય, મનથી થાય, વચનથી થાય, કાયાથી થાય, એટલું સારું કરતા રહેવું જોઈએ. થોડું થોડું પણ રોજ કરતા રહેવું જોઈએ, એવો ભાવ ક્યારેક આવે. આ કારણ. બીજું એક કારણ એવું થાય કે થોડું કરીને અહંકાર આવ્યો ને અટકી ગયું, પણ એક દિવસ એને એમ થાય કે જ્યારે જ્યારે મેં સારું કામ કર્યું છે ત્યારે ત્યારે મને આનંદ થયો, જ્યારે જ્યારે મેં સારું કામ કર્યું છે ત્યારે ત્યારે મને કંઈક ને કંઈક લાભ થયો, એટલે હવે ખરાબ કામ કરવા સંકલ્પ કરી લે કે હવે પછી ક્યારેય હું ખરાબ કામ કરીશ નહીં. અને મનની અંદર એક અભિગ્રહ લઈ લે કે હવે હું માત્ર અને માત્ર સારા જ કામ કરીશ. એને અંતિમ યથા પ્રવૃત્તિકરણ કહે છે. શું કહે છે? છેલ્લું પણ બહુ મહત્વનું. અત્યાર સુધી જે યથા પ્રવૃત્તિકરણ કરતા હતા, ક્યારેક કરીએ અને ક્યારેક છોડી દઈએ, ક્યારેક કરીએ અને પાછા સંસારની અંદર અટવાઈ જઈએ,
ક્યારેક સારું કરીએ અને ફરી પાછો મોહ આપણે ઉપર આવી થઈ જાય અને ફરી પાછા આપણે આ મોહની અંદર અટવાઈ જઈએ. પણ ક્યારેક એવો સમય આવી જતો હોય છે અને એ વખતે જીવ એવો સંકલ્પ કરી લે કે હવે પછી હું ક્યારેય ખરાબ કામ, ખોટા કામ, અનીતિ આવું કશું જ કરીશ. આવું એક સામર્થ્ય કેળવે એવું નક્કી કરી લે એને અંતિમ યથા પ્રવૃત્તિકરણ કહે છે. અને અંતિમ યથા પ્રવૃત્તિકરણની અંદર જબરદસ્ત તાકાત પણ હોય છે કે ધીરે ધીરે હવે સારા કામો જ કરે, સારામાં જ નિમિત્ત બને, સારાની અંદર જ પોતાને પ્રવૃત્ત રાખે એવો ભાવ જન્મે લે. ધીરે ધીરે આ રાગ અને દ્વેષની ગાંઠો એને દેખાવા માંડે, જેને આપણે ગ્રંથિ ભેદ શબ્દની ઓળખીએ છીએ. આપણી અંદર રાગ અને દ્વેષની તીવ્ર ગાંઠો પડેલી છે, બહુ ગાંઠો. આપણે આખા જન્મની અંદર ભેગું શું કર્યું છે? વ્યવહારથી તો આપણે ધન ભેગું કર્યું છે, પદ ભેગું કર્યું છે, રાસ રચેલો એટલે કે આપણા ભોગ સુખના સાધનો વસાવ્યા, આ બધું ભેગું કર્યું. પણ આંતરિક રીતે તો રાગ અને દ્વેષની ગાંઠો જ ભેગી કર્યા છે. અહીંયા આવે તો પણ આપણે કોઈના દોષો જોયા કરીએ, વાતો કરીએ તો પણ બીજાના નિંદાની વાતો હોય. વસ્તુપાલ તેજપાલની આપણે વાત કરી રહ્યા હતા, એને પોતાના જીવનની અંદર પ્રાર્થના કરી તો 7 વસ્તુઓ મળે, 7 પ્રાર્થનાઓ છે જીવનમાં શું મળે. તો એક પ્રાર્થના એની છે, 7 પ્રાર્થના નહીં થઈ, આપણી પાસે ટાઈમની મર્યાદા છે. એને એક પ્રાર્થના એ કરી છે કે દોષ વાદે ચ મૌનમ, કે કોઈ પણની નિંદા કરવાનો પ્રસંગ આવે તો હું મૌન રહીશ. બને ત્યાં સુધી તો હું ત્યાં હાજર રહીશ જ નહીં, પણ મારે ત્યાં હાજરી આપવી જ પડે અને દોષ વાદ થતો હોય, બીજાની નિંદા થતી હોય તો હું મૌન ધારણ કરી લઈશ. હે ભગવાન, મને એવી શક્તિ આપ કે જે દ્વારા હું દોષ ગવાતા હોય, કોઈના દોષો બોલાતા હોય તો હું મૌન ધારણ કરી દઉં. આપણે રોજ સવારે ઉઠીને બ્રશ કરીએ છીએ, ઉળિયું ઉતારીએ એટલે જીભ શુદ્ધ કરીએ છીએ, જીભ ઉપર જે મેલ ચડી ગયો હોય. પણ નિંદારૂપી મેલ આપણી જીભ ઉપર ચડ્યો છે. જીભ મેલા છીએ આપણે. કઈ રીતે જીભ મેલા છે? નિંદાઓ કરી કરીને આપણી જીભને મેલી કરી છે. એ ધર્મ રૂપી, શાસ્ત્ર રૂપી અધ્યયનનું ઉડિયાથી એ મેલને ઉતારવાની આપણે ક્યારેય કોશિશ કરી નથી કે આજ પછી હવે હું ક્યારેય કોઈની નિંદા નહીં કરું. નિંદા કરવી એ જો આ મંત્રીશ્વરોને પણ ખોટી લાગી હોય કે દોષ વાદે ચ મૌનમ, જ્યારે પરમાત્મા પાસે જાય, ગુરુઓ પાસે જાય ત્યારે પ્રાર્થના એ જ કરે કે હે ગુરુ ભગવંતો, હે પરમાત્મા, મને એવી શક્તિ આપો કે હું ક્યારેય પણ દોષ બોલું નહીં, કોઈની નિંદા ના કરું. તો આ જે ભાવ છે એ ભાવ જેમ જેમ પુષ્ટ થતો જાય અને આપણી અંદર એક પ્રકારની શક્તિ એકઠી થતી જાય, અને એ શક્તિ એટલે જે રાગ અને દ્વેષની ગાંઠો છે, ગ્રંથિ ભેદ કરવાનો ગાંઠો છે. આપણે એકવાર કહ્યું હતું કે આપણી અંદર પડેલી ગાંઠો એ રેશમના દોરામાં પડેલી ગાંઠો કરતા પણ વધુ ક્લિષ્ટ છે, વધુ કઠિન છે. આપણી અંદર પડેલી ગાંઠો એ ગંઠોડામાં પડેલી ગાંઠો કરતા પણ વધુ કઠિન ગાંઠો છે. એને તોડવી હોય, એને દૂર કરવી હોય તો આ સંકલ્પ, આ ભાવ આપણે કેળવવો પડશે. અને એવો સંકલ્પ પેલો જેને એમને કહ્યું છે અપૂર્વ કરણ, પહેલા ક્યારેય પણ એવો ભાવ ન જન્મ્યો હોય ને હવે એવો ભાવ જન્મે કે હવે આ બે જ મારા મુખ્ય શત્રુઓ છે. રાગ અને દ્વેષ એ જ મારા સૌથી મોટામાં મોટા શત્રુઓ છે. એ બે શત્રુઓ ઉપર મારે હવે મારો ચલાવવાનો છે, મારે એને જીતી લેવાના છે, એને જીતવા માટે મારે પુરુષાર્થ કરવાનો છે. હવે હું કોઈના પ્રત્યે દ્વેષ નહીં કરું, હું સ્વાર્થ ભાવ નહીં રાખું, હું મોહ નહીં કરું, હું માત્ર જ્ઞાતા બનીશ, માત્ર દ્રષ્ટા બનીશ. જ્ઞાતા અને દ્રષ્ટા ભાવ કેળવવાનો એ પ્રયત્ન કરે એ અપૂર્વ
કરણ છે ત્યાં અપૂર્વકરણ આવે છે અને પેલી રાગ અને દ્વેષની ગાંઠ છે એ છૂટવાની શરૂઆત થાય છે, ઉકેલાવાની શરૂઆત થાય છે. પેલું ગંઠોડું છે એ ગંઠોડાને આપણે ખાંડી નાખીએ, એને દળી નાખીએ એટલે પાવડર થઈ જાય, એવી જ રીતે આ ક્રશ થાય છે આપણી અંદર જ્યારે આવો ભાવ જન્મે છે. જ્ઞાતા અને દ્રષ્ટા ભાવનું બ્લાઇન્ડર ની અંદર આપણે રાગ અને દ્વેષની ગ્રંથિ નાખીએ છીએ ત્યારે એ ગ્રંથિઓ નષ્ટ થવા માંડે છે અને આપણો ભાવ નિર્મળ થવા માંડે છે. પછી આપણે આ જગતને જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને એક જુદું જ જગત દેખાય છે. કયું જગત દેખાય છે? તો કે છે કે ગુણાનું રાગ પ્રત્યે છે, દોષવાદ નીકળી જાય, ગુણાનું વાદ પ્રત્યે. દરેક જીવની અંદર આપણને ગુણ જ દેખાશે, પછી કોઈનો દોષ જોવાનું ક્યારેય મન નહીં થાય. જૈન ધર્મ આપણને એ શીખવાડે છે કે ગુણાનું વાદ કરતા છે. ગુણ ગોળાન પરનો ગુણ દ્રષ્ટિ કેવો, આ દોષ દ્રષ્ટિ છોડો. સમ્યક દ્રષ્ટિની પ્રાપ્તિનું આ એક સાધન છે. ગુણવાન બનવું, ગુણાનું રાગ કરવો, ગુણની પ્રશંસા કરવી. જ્યાં જ્યાં ગુણ દેખાય ત્યાં ત્યાં આપણા મનની અંદર એના પ્રત્યે હર્ષ, એની પ્રશંસા, એની અનુમોદના કરવાનો આપણા અંદર ભાવ જાગૃત છે. આવી રીતે જ્યારે આપણે જીવનની અંદર અનુકૂળતા કરીશું, ટેવ પાડીશું, આવી રીતે આપણે જીવનને ઘડીશું ત્યારે આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિની સ્થિતિ નિર્મિત થશે. તો સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્ત છે શું દેવ, શું ગુરુ અને શું ધર્મ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા. પરમાત્માની ભક્તિ કરીએ ત્યારે પરમાત્મામય થઈને કરીએ. શું ગુરુને આપણે જ્યારે વંદન કરીએ ત્યારે, અથવા આપણે જ્યારે જ્યારે પણ ક્યાંય પણ ખરીદી કરવા જઈએ, કશું પણ ખરીદીએ ત્યારે આપણા મનની અંદર એક ભાવ આવવો જોઈએ કે મારા ભગવાન માટે પણ હું થોડુંક નાની સરખી પણ વસ્તુ કરું, મારા ગુરુ માટે પણ નાની સરખી વસ્તુ ખરીદું. એટલે પ્રતિ ક્ષણ આપણા મનની અંદર દેવ, ગુરુ, ધર્મ રમતા હોવા જોઈએ. એ ભાવ આવશે ત્યારે આપણે ભલે નાનકડું તમે કપડા ખરીદવા ગયા હો અને પરમાત્મા માટેનું એકાદ અંગલૂછણું ખરીદીને લાવો તો એ પરમાત્મા પ્રત્યેની ભક્તિ છે. તમે કંઈક ખરીદી કરવા ગયા હો અને ગુરુ ભગવંત માટે કંઈક એકાદ સિમ્પલ સાદી પેન લઈને આવો, પેન્સિલ લઈને આવો અને મારા સાથે વગાવો, એ આપણી ભક્તિ છે. સાધન કેટલું મૂલ્યવાન છે એ મહત્વનું નથી, પણ અંદર કેટલી ભક્તિ છે આ ભક્તિ આપણા સમ્યક દર્શનને નિર્મળ બનાવે છે. અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે સ્વાધ્યાય કરતા રહેવું. સ્વાધ્યાય કરવાથી પણ સમ્યક દર્શન નિર્મળતા વધતી જાય છે. એટલે કઈ અને આજના સ્વાધ્યાયને આપણે વિરામ આપીશું. કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન એક મિનિટ બીજા કોઈને પૂછો તો પૂછી લો. તમને મધુબેન બીજા હા, બીજો પૂછો. ઇતિહાસમાં તરત પૂછો, કાઢી નાખે. મને એક પ્રશ્ન એ પૂછ્યો છે. આપણું એક સૂત્ર છે જે જોરથી બોલો ને. આપણું એક જે સૂત્ર છે નમોરમ સિદ્ધાંતરે એ પુરુષો બોલે છે, એવી લોકો નથી બોલી શકતા. તો એનું કારણ શું છે? કારણ કે બાળકો પૂછતા હોય છે why we can't say that, why we can't say that. તો એની માટે કેવી રીતે તમે અમારે સમજાવવા? એવું એક સૂત્ર છે જે ખાલી બહેનો જ બોલે છે, ભાઈઓ નથી બોલતા. સિદ્ધસેન દિવાકર સુરી મહારાજે એ સૂત્રની રચના કરી છે. નમોર્હત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધિત્ય. એ સૂત્રનું નિર્માણ કર્યું ત્યારે એમની પાછળનો એમનો ભાવ એવો હતો કે હું આ તમામે તમામ આગમોને સંસ્કૃત ભાષામાં બદલી કાઢું અને તમામે તમામ આગમોમાં જે ડુપ્લિકેશન હોય, જે અમુક વસ્તુઓ એમને નિરર્થક લાગે એ કાઢી નાખું.
અને એમણે શરૂઆત કરી આ નમો રહત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય નવકાર મંત્રનું સંક્ષિપ્ત છે. નવકાર મંત્રની એબ્રિવિએશન છે. તો ત્યારે ગુરુ મહારાજને આ ખબર પડી ત્યારે ગુરુ મહારાજે એમને બોલાવીને કહ્યું કે તીર્થંકર પરમાત્મા સર્વજ્ઞ હતા. તીર્થંકર પરમાત્મા એ જ્ઞાનમાં જોયું હતું કે જીવોને કઈ ભાષામાં ઉપદેશ આપવો, જીવોને કઈ ભાષાનો ઉપદેશ વધુ સરળતાથી સમજાશે. તમારો આ વિચાર એ દર્શાવે છે કે પરમાત્માના જે ઉપદેશ આપવાની જે પદ્ધતિ હતી એ ખોટી હતી, એ બરાબર નહોતી. એટલા માટે તમે આ બધું આવું વિચારો છો. પહેલો તો આ વિચાર જ ખોટો છે. બીજું કે આગમમાં જે કંઈ કહેવામાં આવ્યું છે એ વાત બરાબર નથી એવું તમે પુરવાર કરો છો. ત્રીજી વસ્તુ કે આગમમાં જે કંઈ કહેવાયું છે એ બહુ જ ગંભીર છે, ઘણું જ ઊંડાણથી કહેવાયું. આપણે આગમના એક વચ્ચે સ્વાધ્યાયની અંદર વાત કરી હતી કે ધમ્મો મંગલ મુકિતમ એના 100 અર્થ કરેલા છે. રાજાનો દદતે સૌખ્યમ એવું એક વાક્ય છે. રાજાનો દદતે સૌખ્યમ. સમય સુંદર ગણીએ અકબર બાદશાહની પ્રશંસા કરવા માટે આ વાક્ય બોલ્યા હતા. એ વખતે અકબર બાદશાહ લાહોરમાં હતા અને આ સમય સુંદર મહારાજ પણ લાહોરમાં હતા. આજથી 400-500 વર્ષ પહેલાની વાત છે. રાજાને આ ગમ્યું નહીં. રાજા એમ કીધું કે તમારી જેવો સમર્થ વિદ્વાન મારી સ્તુતિ એક જ વાક્યમાં કરે એ કેવી રીતે ચાલે? સમય સુંદર ગણી એને આપી ગયા હતા. એમને ખ્યાલ આવી ગયો કે રાજાને એને વધુ પ્રશંસા સાંભળવાની ઈચ્છા છે, આનાથી એને સંતોષ નથી થયો. એટલે એમણે કીધું કે રાજાજી તમે એવું કરો ને સાંજના ઉપાશ્રય આવજો. સાંજે જયારે અકબર બાદશાહ ઉપાશ્રય જાય છે ત્યારે કહે છે કે આજે હું વાક્ય બોલ્યો હતો એ વાક્યનો અર્થ તમને હું સંભળાવું છું અને હવે તમે બેસો શાંતિથી. અર્થ કરતા ગયા એમણે 100 અર્થ કર્યા, 200 અર્થ કર્યા એક જ વાક્યના, અને એકેય અર્થ રિપીટ ના કર્યો. ત્યારે રાજા થોડો કંટાળવા માંડ્યો. તો કે ના બેસો ને, હજુ તો આ શરૂઆત છે. કેટલા અર્થ કર્યા? 8 લાખ અર્થ કર્યા એક જ વાક્ય. અને આ ખાલી વાત નથી, એ 8 લાખ ગ્રંથ, 8 લાખ અર્થવાળો ગ્રંથ અત્યારે અવેલેબલ છે, પ્રિન્ટેડ છે, મળે છે અત્યારે. કહેવાનો મતલબ કે જે વસ્તુ આપણી પોતાની જ્ઞાન શક્તિ જેટલી પણ ઊંડી થતી જાય, જેટલું પણ આપણે ઊંડું વિચારી શકતા હોય એટલી આપણે વસ્તુઓને ગહન રીતે સમજી શકીએ. એટલે ગુરુ મહારાજે એને પ્રાયશ્ચિત આપ્યું કે તમે આવું વિચાર્યું છે એ બરાબર નથી અને આ કર્યું એ ખોટું કર્યું છે. એમને 12 વર્ષનું પ્રાયશ્ચિત આપ્યું. 12 વર્ષ પછી જ્યારે એમણે ઉજ્જૈન નગરીની અંદર કલ્યાણ મંદિર સ્તોત્ર બન્યું અને રાજાને પ્રતિબોધિત કર્યો, પછી એમને પાછા સંઘમાં લીધા. તો હવે શું કરવું? પેલું જે નમો રહત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય લીધું છે એ બનાવ્યું છે, એનું શું કરવું? ત્યારે આચાર્ય મહારાજે કીધું કે આ સંઘ બોલશે જ્યારે કોઈ પ્રતિક્રમણ કે સ્તવન કે ચૈત્યવંદન થશે પણ એ બોલશે, પણ સર્વગ્રાહી નથી એવું જણાવવા માટે માત્ર ભાઈઓ જ બોલશે, બધા નહીં બોલે. આ સર્વગ્રાહી નથી. જો તમે આવું કોઈ કાર્ય કરો અને જો સર્વગ્રાહી છે એવું માનીશું તો આજે તમે બનાવ્યું પણ મારા જેવા ગુરુનું તમે માન્યું પણ ખરું અને બીજા બધા આત્મોને સંસ્કૃતમાં પરિવર્તિત કરવાનું તમે બંધ રાખ્યું, પણ ભવિષ્યમાં પણ કોઈના મનની અંદર આવો ભાવ ઉત્પન્ન ન થાય એટલે સર્વમાન્ય તરીકે ન થાય અને તમે રચના કરી છે એ નિરર્થક ન થાય એટલા માટે ભાઈઓ બોલશે, બહેનો નહીં બોલે. એની પાછળનો ભાવ એ હતો. આજે તમે કહ્યું કે
કેટલા બધાને આપણે ખબર જ છે કે કેટલા પુણ્યનો પુંજ ભેગો થયો હોય ત્યારે માનવ જન્મ મળે છે. તો સૌથી વધારેમાં વધારે which is the most important પુણ્ય આપણે ભેગું કર્યું છે કે બહુ મોટું પુણ્ય કર્યું છે કે જેના લીધે કયું મોટું પુણ્ય? હા સૌથી મોટું પુણ્યમાં કયું છે કે જેના લીધે માનવ જન્મ મળે છે? સૌથી મોટું તો આપણે જે અનેક પુણ્યો છે એમાં જીવ દયા છે. ના, એમ નહીં. હું આ બધા માટે તમને એક પુણ્યની વાત કરવાનું કહું છું કે આ બધા પુણ્ય તો ઘણા ભેગા થયા છે. એમાં સૌથી મોટું પુણ્ય આપણે સૌથી મોટું પુણ્ય આપણું જે પરમાત્માની ભક્તિ છે ને એનાથી વધુ બીજું કોઈ મોટું પુણ્ય નથી. જે દિવસે આપણે પરમાત્માની ભક્તિ શરૂ થાય છે અને આપણો ઉદય શરૂ થાય છે, સૌથી મોટામાં મોટું પુણ્ય એ પરમાત્માની ભક્તિ છે. સરસ. એમાંથી બધું જ આવે. પરમાત્માની ભક્તિ કરો એટલે પરમાત્માએ જે માર્ગ બતાવ્યો છે એ પણ આમાં આવી જાય. એમાં બધા પ્રકારના પુણ્યો એમાં સમય જાય. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુઓ બધી આવી જાય. એક સાધી લો એટલે ભક્તિ સાધી લો તો બાકીનું બધું જ સાધી લેવાય. બાકીના બધા પુણ્યો એમાં સમય જાય. અંતમંગલ. શિવમસ્તુ સર્વ જગત પરિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોક ઉપસર્ગાક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવર્ધય મના પ્રસન્નતામે તે પૂજ્યમાને જિનેશ્વરે સાર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણ કારણં પ્રધાनं સર્વધર્માણાં જૈનં જયતિ શાસ્ત્રમ. જીતુભાઈ પ્રણામ. બધાને પછાડ્યું છે. જીતુભાઈ મારો સવાલ હતો.